સુરેન્દ્રનગર ખાતે શહેરના નાગરિકોની સુખાકારી અને આધુનિક સુવિધાઓમાં વધારો કરવાના ઉમદા હેતુથી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું તેમજ શહેરના હાર્દ સમાન રંભાબેન ટાઉન હોલના નવીનીકરણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરી કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન રંભાબેન ટાઉન હોલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે અંદાજે ₹8 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નવનિર્મિત ટાઉન હોલ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નાગરિકોને ઉત્તમ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. વધુમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિગતો આપતા તેમણે ઉમેર્યું કે રિવરફ્રન્ટના પ્રથમ અને બીજા ફેઝની સફળતા બાદ હવે ત્રીજા ફેઝનું કામ શરૂ કર્યું છે. બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી ગેબનશાહ પીર સુધીના અંદાજે 3 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટના વિકાસ માટે ₹56 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના નાગરિકોને હરવા ફરવા માટે એક સુંદર, નયનરમ્ય અને સુવિધાજનક સ્થળ ઉપલબ્ધ થશે, જે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે સુરેન્દ્રનગરના લોકોને સુખાકારીમાં અને સુવિધામાં વધારો થાય એ માટે જે વઢવાણ ભોગાવો નદીના કાંઠે આવેલો રિવરફ્રન્ટ એક ફેઝમાં પૂરો કરી અને બીજા ફેઝના લોકાર્પણનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે ત્રીજા ફેઝ કે જે બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી અને ગેબનશાહ પીર સુધી એટલે કે આશરે 3 કિલોમીટર સુધીનો રિવરફ્રન્ટ 56 કરોડના ખર્ચે જે બનવાનો છે એ કામનું આજે ભૂમિપૂજન થયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલો હતો જે રંભાબેન ટાઉન હોલ, એ ટાઉન હોલ ખાતે આખો જ ટાઉન હોલ નવો બનાવવા માટે 8 કરોડના ખર્ચ સાથે આજે એ કામનું પણ ભૂમિપૂજન થયું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા કરોડો રૂપિયા આ શહેરના વિકાસ માટે, આ શહેરના લોકોને સારી સુવિધા અને સગવડતા પ્રાપ્ત થાય એ માટે મળ્યા છે. એના ભાગરૂપે આજે આ ટાઉન હોલ એનું પણ ભૂમિપૂજન અને રિવરફ્રન્ટના ત્રીજા ફેઝનું પણ ભૂમિપૂજન થયું છે, જેમાં અમારા જિલ્લા ભારતીય JDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર.